ભીલડીને તાલુકાનો દરજ્જો ન મળતા નાગરિકોમાં નારાજગી, આગેવાનોની બેઠક મળી, નાગરિકોની ચેતવણી, માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનના અંધાર। ગઈકાલે ગુજરાત સરકારે રાજ્યભરમાં 17 નવા તાલુકાની જાહેરાત કરી હતી, પરંતુ તેમાં ભીલડીનો સમાવેશ ન થતાં ભીલડી નાગરિકો, વેપારીઓ તથા આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી છે। આજે ભીલડી માર્કેટયાર્ડ ખાતે આવેલ હનુમાનજી દાદાના મંદિરે આગેવાનો અને વેપારીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી। બેઠકમાં સરકાર સમક્ષ ભીલડીને તાલુકો જાહેર કરવાની માંગણી માટે આગળની રણનીતિ ઘડવામાં આવી હતી। બેઠકમાં આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે ભીલડી એક મોટું વેપારી મથક છે અને આજુબાજુના 40થી વધુ ગામડા રોજિંદા જીવન વ્યવહાર માટે ભીલડી સાથે સંકળાયેલા છે। ભીલડીમાં વિશાળ માર્કેટયાર્ડ, મોટું રેલવે જંકશન, પીઆઈ લેવલનું પોલીસ સ્ટેશન તેમજ દરેક પ્રકારની સગવડો ઉપલબ્ધ છે, જેના કારણે સામાન્ય નાગરિકોના કામકાજ એક જ સ્થળે સરળતાથી થઈ શકે છે। તેમ છતાં હાલના સમયમાં ભીલડી આસપાસના ગામોના લોકોને દફતરી કામ માટે અન્ય તાલુકાઓમાં જવું પડે છે, જે ભારે મુશ્કેલીઓ ઊભી કરે છે। બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા। માંગણી છે ભીલડી તાલુકાની। ભીલડી તાલુકો આરએસએસ સંઘની દ્રષ્ટિએ પણ ભીલડી તાલુકો ગણવામાં આવે છે। બીજેપીમાં પણ બીજેપીની દ્રષ્ટિએ પણ એક મંડળ છે, ભીલડી તાલુકો ગણવામાં આવે છે। વીએચપીની દ્રષ્ટિએ પણ ભીલડી તાલુકો ગણવામાં આવે છે। ભીલડી પોલીસ સ્ટેશન પણ તાલુકાની દ્રષ્ટિએનું પોલીસ સ્ટેશન છે, જેમાં 38 ગામ આવે છે। એટલે અમારી માંગ છે સરકારને કે ભીલડીને તાલુકો બનાવવામાં આવે। ગઈકાલે જે ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકારે ગઈકાલે જે 17 તાલુકાની જે જાહેરાત કરી છે, એ તાલુકામાં ભલે લોકોની સુખાકારી માટે કરી, એનો અમે આવકારીએ છીએ એને પણ, પરંતુ અમારી ભીલડીની પ્રજાને પણ તાલુકાની જરૂર છે। 1996માં પણ અમારા ભીલડી તાલુકાની જાહેરાત અગાઉ થયેલી છે અને એના પછી રદ પણ થયેલો છે, અને અત્યારે જે 17 તાલુકાની જે જાહેરાત કરી, સરકારે ખૂબ સારું કામ કર્યું છે। અને એના વિશેની વાત કરીએ તો પછી એની પહેલાંની અમારી રજૂઆત છે ભીલડી તાલુકાની માંગ, તો સરકારશ્રીને અમારી ખરેખર ખૂબ એવી આગ્રહભરી વિનંતી છે કે અમારી આ ભીલડીની પ્રજાની વાતને પણ ધ્યાનમાં લેવામાં આવે, અને લોકોની ખરેખર ખૂબ માંગ છે અને અમારી જરૂરિયાત પણ છે। તો ભીલડીનું વેપારી મથક પણ ખૂબ મોટું છે, અહીંયા ભીલડી જંકશન પણ આવેલું છે। તો સરકારને અમારી એક જ વિનંતી છે કે ભાઈ ભીલડી તાલુકાનો દરજ્જો આપવામાં આવે અને એના વિશે સરકાર કંઈક વિચારે, જેથી જે છેવાડાના લોકો છે એમને પણ અન્યાય ના થાય અને એ લોકોને ન્યાય મળે। થયો છે અમારું ભીલડી ગામ એક વિકાસશીલ ગામ છે। તેની અંદર જૈન યાત્રાધામ આવેલું છે, 8 થી 10 મંડળીઓ આવેલી છે, 8 થી 10 હાઈસ્કૂલો આવેલી છે, રેલવે સ્ટેશન છે, જંકશન છે। આ બધા વિષયો ઉપરાંત હાલનું અમારું જે તાલુકા મથક છે ડીસા, તે આશરે 25 કિલોમીટર દૂર છે, જેથી કરી અને અમને અમારા ભીલડી આજુબાજુના ગામોના નાગરિકોને સરકારી કામકાજ માટે ડીસા જવું પડે છે, અને ત્યાં ડીસા તાલુકો ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ખૂબ જ મોટો હોવાથી અને જનસંખ્યાના આધારે પણ મોટો હોવાથી ત્યાં પણ અમને બહુ જ તકલીફો પડે છે। જો અમારો ભીલડી અલગ તાલુકો બનાવવામાં આવે તો અમને પણ જે અમારે સમયનો બરબાદી બચી જાય, નાણાંનો વ્યય બચી જાય, અને ભીલડીના આજુબાજુના વિસ્તારના લોકોને સરકારી કામકાજ માટે સરળતા રહે માટે અમારી ભીલડીના વેપારીઓને એવી માંગણી છે કે અત્યારે જો ગુજરાતની અંદર ઘણા બધા નાના નાના તાલુકાઓ પણ આપ્યા છે, તો ભીલડી તો એક વિકાસશીલ ગામ છે, તો ભીલડીને કેમ અન્યાય? અમે હર હંમેશ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભીલડી વિસ્તાર કાયમી ભારતીય જનતા પાર્ટીની પડખે ઊભો રહે છે। તો ખરેખર સરકારશ્રીને અમારી વિનંતી છે કે આપ અમને અન્યાય નહીં કરો। અમારી આપ સમક્ષ એક જ માંગણી છે કે અમને તાલુકો આપી અમને અમારા વિકાસમાં આપ સહભાગી બનો, એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। તાલુકાને બાદ કરવામાં આવે છે, ભીલડી તાલુકાને બાદ કરવા માટે સરકારે જે કર્યું છે એ બનાસકાંઠાના વિભાજનમાં ભીલડી તાલુકો હોવો જોઈએ। ભીલડી તાલુકોથી 40 ગામડા અહીંયા વેપાર માટે આવે છે। ભીલડી રેલવે સ્ટેશન જંકશન છે, ભીલડી જૈન દેરાસર છે, નેશનલ હાઈવે છે। ભીલડીની જનતાને અન્યાય થયો છે અને તાલુકો માગણી કરવા માટે અમે તમામ ગામ લોકો સાથે છીએ। ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભાજપની સરકાર હોવાથી અમને ન્યાય મળવો જોઈએ। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, જિલ્લાના અને પ્રદેશના પ્રમુખને મારી નમ્ર વિનંતી છે કે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માગણી કરું છું કે અમને તાલુકો મળે। અમને અન્યાય થયો છે, અમને તાલુકો મળે, અને એ બધે બસ। આગામી દિવસોમાં કયા પ્રકારની રણનીતિ રહેશે? આગળના વખતમાં અમે સરકારને મળીશું, સરકારને વિનંતી કરશું અને પછી આગળનું વિચારીશું।
ઓકે.